અમૃતધારા 1 અવિનાશીનું અવતરણ. ભાગ્યવંતી ભૂમિ. પૃથ્વીના ગોળાર્ધની રીતે જુઓ તો 22.2374 ઉત્તર અક્ષાંશ અને 73.906 પૂર્વ રેખાંશ પર વસેલું ચાણસદ ગામ એટલે વડોદરાની કાંધનો ક્યારો. વડોદરાથી નૈઋત્ય દિશામાં આશરે 12 કિલોમીટરની મજલ કાપો એટલે ચાણસદનું પાદર આવે. ગામડાની ભાતીગળ વિશેષતાઓ એ પાદરમાં પગ મૂકતા જ આગંતુકને અનુભવાય. શાંત સુરમ્ય વાતાવરણ, અપ્રદૂષિત હવાની લહેરખીઓ, નીલવર્ણા જળ સંઘરીને હિલોળતું તળાવ, ગામડાઓની ધૂળમાંથી ઉઠતી વિશિષ્ટ સોડમ, ભોળા ગ્રામીણજનોની રઘવાટ મુક્ત ચહલપહલ, નીચા નળિયેલ ખોરડા, તેની વચ્ચે વટવેરતા ધાબાબંધ પાકા મકાનો, ઘણીવાર ઘરના ઉંબરેજ ધોવાતા વસ્ત્રવાસણોને કારણે ગલીએ ગલીએ પાતાળ ઝરણાની જેમ ફૂટી નીકળેલા પાણીના રેલાઓ, પાતળીએ નહીં ને પહોળીએ નહીં એવી શેરીઓ, ક્યાંક પાકી તો ક્યાંક કાચી, મધુર ઘંટારવથી ગામના ગગનને ભરતા રહેતા 2-4 દેવાલયો, 2 હાથના ટેકે ગોઠણ બાંધીને કે ઉભડક પગે બેઠેલા ગ્રામજનોની અલકમલક વાતોથી ઉભરાતો પંચાયતનો ચોરો, હરોળબંધ ઓરડા કાઢીને બાંધેલી નિશાળ, ગ્રામજનોની તૃષા સંતોષતું વારી ગૃહ, આવા આ ગામની શેરી શેરી પગ તળે કરી નાખતા માંડ 1-1.5 કલાક થાય તો થાય. મહી અને નર્મદા જેવી ભરપટે વહેતી લોકમાતાઓની મધ્યમાં ચાણસદ વસેલું હોવાથી જળના તળ અહીં ઊંચા, તેથી પાણીની અછતનો અનુભવ અહીંના રહીશોને ઓછો આછો. ચાણસદના પાદરે ઝીણે પાંદડે ઝૂલતા આંબલીઓના ઘટાદાર વૃક્ષો જોતા જ ખબર પડે કે અહીં જળછાયાની જુગતી જામેલી છે. આવી ગ્રામ સંપદા ધરાવતું રઢિયાળું અને રળિયામણું ચાણસદ ગામ મોટે ભાગે ધરતીપુત્રોનું. જમીનને બળબળદ દ્વારા ઉપર તળે કરતા રહીને બાજરી, જુવાર, મગ, મઠ, કપાસ વગેરેના વાવેતરથી જીવતર ગુજારતા આ ગામના રહીશો. ધરતી ધમરોળતા આ ખડતલ ખેડૂતો સવારના પહોરથી ગાડા હલાકડા લઈને સીમ ભણી પર્યાણ કરી જાય તે સમી સાંજે પાછા વળે. લુગડે લતે અને પગરખા પહેરણે બિલકુલ ગ્રામીણ જ દિશે. તેઓના આ ચાણસદમાં આંખને આકર્ષે અને હૃદયને થંભાવી દે એવું કશું જોવા ન મળે. તેમ છતાં આ ભૂમિની ભીતરના સત્વતત્વને જાણે પીછાણતા હોય તેમ શ્રીજીના નંદ પરમંસો અહીં પધારેલા. ગુણાતીત ગુરુઓનું પણ આ ગોકુળિયું ગામ. ભગતજી મહારાજ અહીં 32 વાર આવેલા. સંવત 1944ની સાલમાં તેઓના જ વરદસ્તે આ ગામમાં હનુમાનજીની પ્રતિષ્ઠા થયેલી. સત્પુરુષના હેતની આ અખંડિત ધાર શાસ્ત્રીજી મહારાજના સમયમાં પણ અવિરત વહી રહી. સંવત 1961ના વર્ષે શાસ્ત્રીજી મહારાજને મોઢામાં ગરમીને લીધે ચાંદા પડી ગયા હતા. તે વખતે ચાણસદના મનસુખભાઈએ તેઓને કહેલું, આપને 3 માસ દૂધનો પ્રયોગ કરવો પડશે તો જ આ ગરમી મટશે. ત્યારે શાસ્ત્રીજી મહારાજ ચૈત્રી સમયે વરતાલ ન જવું અને વૈદ્યના આગ્રહથી ચાણસદના મંદિરમાં રહી આ પ્રયોગ કરવો એમ નક્કી કરીને ચાણસદ પધારેલા. મનસુખરામે શાસ્ત્રીજી મહારાજની સારવાર સારું ખાસ એક નિરોગી ગાય રાખી હતી. તે ગાયનું જ દૂધ સવાર સાંજ તેઓ શાસ્ત્રીજી મહારાજને આપતા, સાથે દવા અને શેરડી. આમ ચિકિત્સા પ્રક્રિયા શરૂ થયેલી. તે વખતે એક ધારું 1.5 મહિના સુધી શાસ્ત્રીજી મહારાજ ચાણસદ રોકાયેલા અને કથા વાર્તાનો અખાડો જમાવેલો. આ સમયે ગલભાઈ, કાળીદાસભાઈ, મોતીભાઈ વગેરે શાસ્ત્રીજી મહારાજની સેવા કરી ધન્ય થયેલા.
સંવત 1982માં પણ મૂળજીભાઈના આમંત્રણથી શાસ્ત્રીજી મહારાજ લગભગ 1 મહિના અષાઢવદ પ્રતિપદાથી શ્રાવણ સુદ 13 સુધી પારાયણનો લાભ આપવા ચાણસદ પધારેલા. આવી હતી તેઓને આ ગામ વિશે લાગણી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પણ જૂનાગઢથી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા બાદ ચાણસદમાં 1 વર્ષ સુધી રહેલા. તે સમયની પોતાની દિનચર્યાની સ્મૃતિ કરાવતા તેઓએ ચાણસદમાં જ કહેલું કે અહીં 1 વર્ષ લાગટ રહેલો. હું ગુરુ, હું શિષ્ય, હું રસોઈ કરું, હું વાળું, બધું હું કરતો. 16 થી 17 વર્ષની ઉંમર, બીજા બધા ઘરડા, હું જુવાન, પાવર બહુ, જોશ બહુ, કીર્તન બોલું તો નળિયા ગાજે. રણછોડ ભક્ત કહે જોજો નળિયા ન ઉડે. વાતું કરું તો અડધા માઇલમાં સંભળાય, લાઉડ સ્પીકર તૂટી જાય. સવારે ઉઠી વણઝારીએ કૂએ નાહી આવતા. 4 થી 5:30 ધીર ધુરંધરાના પદ બોલીએ. અખંડ કથા વાર્તા થતી. કોઈની ઉપાધિ નહીં. આખો દિવસ વાતું, વચનામૃત, 64 પદી શીખીએ. કીર્તન ગાતા થાકતા નહીં. આમ 1 વર્ષ સુધી યોગીજી મહારાજે ચાણસદને બ્રહ્માનંદમાં તરબોળ કરેલું. ત્યારબાદ પણ તેઓ અહીં અવારનવાર પધારતા. પુણ્યવંતો પરિવાર. ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પુરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઈરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાન રૂપે લેવવા પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના 3 સુપુત્રોમાંથી એક તેઓ. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર સાંજ મંદિરમાં દર્શને જવું, કથા કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓના અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા. તેઓની નિર્દોષ સેવા ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતા. લોકોક્તિ છે કે દુર્લભા સદૃશી ભાર્યા. સમાન સ્વભાવવાળી અર્ધાંગીની મળવી દુર્લભ છે. પરંતુ ભગવત ભક્તિ પરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલા દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્રમના મંડાણ થયેલા. દિવાળીબા એ લાછરસના શામળભાઈ દેસાઈ અને જીતાબાનું સંતાન. તેઓના ભાઈઓમાં ત્રિભુવનભાઈ, મથુરભાઈ, રણછોડભાઈ, બહેનોમાં કોઈ નહીં. આ કુટુંબને સત્સંગનો યોગ ભગતજી મહારાજના સમયથી. એ સત્સંગનો વારસો દિવાળીબાએ પૂરેપૂરો ઝીલેલો. તેઓનું જીવન એક સુશીલ સન્નારીના સઘળા ગુણોનું દર્શન કરાવતું. મંદિરના ઘઉં ઘેર લાવીને દળવાના હોય કે અટલાદરા મંદિરેથી ગાડા આવે ત્યારે પશુઓને ઘાસ નીરવાનું હોય, આ સઘળી સેવામાં દિવાળીબા ઉત્સાહથી પ્રવૃત્ત થતા. ચાણસદમાં મંદિર બંધાયું ત્યારે તેઓએ પાયા પૂરવાની સેવા પણ કરી હતી. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ મંદિર બંધાવતા તે વખતે ચાણસદથી ઘણા મહિલા ભક્તો સેવા માટે ત્યાં જતા. દિવાળીબા પણ આ શ્રમસભર સેવામાં હોંશે હોંશે જોડાતા. એટલું જ નહીં, સેવામાં જનારા સૌ ભક્તો માટે ઘેરથી ઢેબરા બનાવીને પણ લઈ જતા. પતિ પત્નીના આ 2 પડાળિયા સત્સંગને કારણે મોતીભાઈના ઘરમાં હર હંમેશ મંદિર જેવી જ શાંતિ લીપાયેલી રહેતી. ગામના એક આદર્શ દંપતી તરીકે સૌ તેઓને નિહાળતા. ગામવાસીઓની આ માન્યતા વધુને વધુ દ્રઢમૂલ થતી જાય
એવા પ્રસંગો પણ અવારનવાર બનતા રહેતા. તેમાં એ મોતીભાઈની ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ વિશેની અસીમ શ્રદ્ધા તો દંતકથાનો વિષય બની જાય તેવી હતી. એકવાર પુત્રી કમળાનો દીકરો અકાળે અંતિમ ઘડીઓ ગણવા લાગેલો. જ્યારે સૌએ આ દીકરાના બચવાની શક્યતાઓ શૂન્ય સમજીને પોક મૂકી, ત્યારે મોતીભાઈએ દોહિત્રને પોતાના ખોળામાં લઈ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન આદરી. મોતીભાઈની આ શ્રદ્ધા સામે કાળને પારોઠના પગલાં ભરવા પડ્યા. થોડી વારમાં તો દોહિત્ર આંખો પટપટવા લાગ્યો. તેના શરીરમાં ચેતન શક્તિનો સંચાર થઈ ગયો. સૌ મોતીભાઈની શ્રદ્ધાને વંદી રહ્યા. મોતીભાઈની સ્વરૂપ નિષ્ઠાનું દર્શન કરાવતો અન્ય એક પ્રસંગ પણ ગ્રામજનોની જીભના ટેરવે રમતો થયેલો. એકવાર દિવાળીબા છાણ વાસવીદું કરવા ગયેલા. ત્યાં જ ઓચિંતો સાપ નીકળેલો અને તેઓને ડંખ મારી ગયેલો. તેથી દિવાળીબા બેભાન થઈને ઢળી પડેલા. અચાનક તૂટી પડેલી આપત્તિથી સૌ બેબાકળા થઈ ગયા. પણ સ્થિર રહેલા એક મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ભરોસે. આ પ્રસંગે ડાક્ટરને બોલાવવા કે ઝેર ઉતારવાના અન્ય કોઈ ઘરગથ્થુ ઉપચારોની પળોજણમાં પડ્યા સિવાય તેઓ દિવાળીબાને ગામમાં બાઈઓનું મંદિર હતું ત્યાં લઈ ગયેલા. ત્યારબાદ તેઓએ તે મંદિરની બાજુમાં આવેલા ભાઈઓના મંદિરમાં જઈ સંતોને બનેલી હકીકતથી માહિતગાર કર્યા. તે સાંભળી દિવાળીબાને સારું થઈ જાય તે માટે સૌએ ધૂન કરી. તેથી થોડા જ સમયમાં તો દિવાળીબાને ચાલતા ઘેર અવાય તેવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થઈ ગયેલું. આમ ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે જ આ દંપતી શ્વાસ ભરતું અને ગૃહસ્થાશ્રમની યાત્રા આગળ ધપાવતું. આ પ્રસંગે સત્સંગ લાભ લેવા મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયેલા. તે દરમિયાન ચાણસદમાં તેઓના ઘરની દિવાલ પડી ગયાના સમાચાર આવ્યા. છતાં તેઓએ ઘેર પરત ફરવાની કોઈ તજવીજ કરી નહીં. તેથી શાસ્ત્રીજી મહારાજે સામેથી પૂછ્યું, મોતીભાઈ, તમારે ઘેર નથી જવું? ત્યારે તેઓએ કહેલું, બધું ધ્યાન રાખનારા અને સાચવનારા આપ બેઠા છો, પછી મારે શી ચિંતા? આ પ્રસંગે સૌને મૂર્તિમાન જનક વિદેહીના દર્શન મોતીભાઈમાં થયેલા. આમ સેવા, શ્રદ્ધા અને સમજણનો ત્રિવેણી સંગમ આ પરિવારમાં સધાયેલો. તેથી જ સૌને પ્રયાગની પવિત્રતાનો અનુભવ તે ઘરમાં થતો. સને 1921 અવિનાશીનું અવતરણ. આવા પુણ્યવંતા પરિવારમાં સૃષ્ટિના ભાગ્ય સૂર્યનો ઉદય થવાની મંગલ ઘડીઓ ગણાવા લાગી. વર્ષ હતું સંવત 1978, સને 1921. માસાનામ માર્ગશીર્ષોહમ. મહિનાઓમાં માગસર મહિનો હું છું કહીને ભગવાને જેને પોતાના વિભૂતિ સ્વરૂપ ગણ્યો છે, એ જ માગસર માસમાં ભગવાનની મનુષ્યાકાર વિભૂતિએ પણ અવતાર ધારણ કરવાનું પસંદ કર્યું. 7 દિવસનું સપ્તાહ તેના ચક્રના મધ્યભાગ સમા બુધવાર સુધી પહોંચેલું. 15 દિવસનું અજવાળિયું પખવાડિયું તેના ચક્રના મધ્યભાગ સમી સુદ આઠમ સુધી પહોંચેલું. શિયાળાની સવારના સુકુમાર તડકાની ભગવી આભાથી નભોમંડળ અને ભૂમંડળ રંગાયેલું. ત્યારે આશરે 8-9 વાગ્યાના સુમારે ચાણસદ ગામના આ પવિત્ર પરિવારમાં પનોતા પુત્રનો પ્રાદુર્ભાવ થયો. ઘરના અને ગામના મનુષ્યો માટે આ ઘડી હતી પુત્ર જન્મની. પરંતુ સરકતો સમય પુરવાર કરવાનો હતો કે એ ઘડી હતી અવિનાશીના અવતરણની, સૃષ્ટિના સૌભાગ્યની, માનવ માત્રના માંગલ્યની. સૂર્યોદય કદી સાધારણ નથી હોતો.
સૂર્ય ક્ષિતિજે આવતા જ અંધારા આથમે છે, ઉજાસ ફેલાય છે, સુસ્તી વિરમે છે, સ્ફૂર્તિ પ્રગટે છે, પુષ્પો ખીલે છે, કલરવ ગુંજે છે, નીર ચમકી ઉઠે છે. સૂર્યોદયની જેમ આ પુત્રનું પ્રાગટ્ય પણ અસાધારણ બની રહેવાનું હતું, કારણ કે આ પ્રાગટ્ય અનેકના અંધારા ઉલેચીને જીવન અજવાળનારું સાબિત થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકની સુસ્તી વિદારીને સ્ફૂર્તિ પ્રગટાવનારું પુરવાર થવાનું હતું. આ પ્રાગટ્ય અનેકને ખીલવનારું, ચમકાવનારું બનવાનું હતું. પરંતુ ભવિષ્યની ભાષાને ઉકેલવાનું ગજું મર્ત્ય માનવીમાં ક્યાંથી હોય? નવજાત શિશુને પણ એ ભાષાભેદ ખોલવાની કોઈ જ ઉતાવળ નહોતી. તે શાંતિથી નેત્ર મીચીને જનનીની સોડમાં સૂતું હતું. નજીકમાં હતા તેટલાના મોં મીઠા કરાવી મોતીભાઈએ પુત્રનો જન્મોત્સવ મનાવ્યો. એ સમયે ન તો વાજા વાગ્યા કે ન તો તોરણ ઝૂલ્યા, ન તો ટોળા વળ્યા કે ન તો ગીતો ગવાયા. ગોમુખમાંથી નીકળતી ગંગાને જોઈને કોઈ અંદાજ પણ ન માંડી શકે કે આ જ પાતળી ધારા આગળ જતા વિશાળ મહાનદમાં પરિણમવાની છે, લાખો હેક્ટરમાં હરિયાળી ફેલાવવાની છે, કાંપથી ફળદ્રુપ એવા માઇલોના મેદાનો રચવાની છે અને કરોડોની તરસ छिपाવી લોક માતાનું બિરુદ પામવાની છે. તેમ આજે વામન જણાતા શિશુમાં વિરાટને જોવાની દ્રષ્ટિ કોઈની પાસે નહોતી. સૌને બસ એમ જ હતું કે ચાણસદમાં એક પુત્રનો જન્મ થઈ ગયો. પણ એક સૂર્ય ઉગી ગયો છે અને એક સરિતા વહી નીકળી છે. તે સમજાવનારી ઘડીઓ હવે એક પછી એક આવવાની હતી. શૈશવનો વૈભવ. સને 1921-35, વિક્રમ સંવત 1978-91. સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય. કીડી મળે કુંજર સાથ કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથ બાળ, વિશાળ સાથે જનજે વિશાળ. પશુ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જય એક ઠામે. સ્વજાતિ સાથે સુખ થાય તેવું, વિજાતિ સાથે નવ થાય એવું. પાણી તણો છે જળજે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. જો દેવ કોઈ દર્શાય સામે, તો ભૂત જાણી જનભીતિ પામે. મનુષ્યની સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્યે સુખ તો પમાય. આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નર્તનું ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે. મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓના અખંડધારક સંત દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે. જો કે મનુષ્ય સ્વરૂપમાં પણ તેઓના ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ લેશે ઝંખવાતા નથી. આ અનુભવ તેઓના સાનિધ્યમાં સતત થયા કરે છે. ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અળગા ન રહી શક્યા. બાલાનામ રોદનમ બલમ. બાળકનું બળ રુદન. તે વાત વાતમાં ભેંકડો તાણે, આકડો ઉતાવળો થઈ જાય. આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય. પરંતુ દિવાળીબાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો. તેની સહનશીલતા વિશે સૌ કહેતા, એનામાં પહેલેથી સહનશક્તિ બહુ. નાની ઉંમરે એવા બળિયા નીકળેલા કે રસી સાથે કપડું ચોંટી જાય, પણ ઉકારોય ન કરે. પહેલેથી શાંત સ્વભાવ. કદાચ તેથી જ માતા પિતાએ પોતાના આ લાડકવાયાનું નામ શાંતિ રાખ્યું હશે. તેઓની દરેક ક્રિયામાં સૌને શાંતિ અનુભવાતી. તેઓની દરેક ક્રિયાથી સૌને શાંતિ અનુભવાતી. તેઓ બોલે ત્યારે શાંતિ પ્રસરતી.
અને તેઓના મૌનમાંથી પણ શાંતિના સ્ફુલ્લિંગો ફેલાતા રહેતા. આકૃતિ ગુણાન કથયતિ. આકૃતિ ગુણોને કહી દે છે. એ વાત તેઓને જોતા સાચી અનુભવાતી. એકવાર શાંતિલાલને દિવસમાં 15-20 વખત શૌચવિધિ કરવા જવું પડે એવા સખત ઝાડા થઈ ગયેલા. તેથી તેઓએ તળાવ કિનારે ભાથીજીના ઓવારે જ ધામો નાખેલો. કારણ કે શૌચ બાદ સ્નાન કરવાની પવિત્ર પ્રણાલી શાંતિલાલે નાનપણથી જ રાખેલી. વળી ગંભીર માંદગી જેવા કોઈ પણ આપતકાળમાંય શ્રીજીની નાનીસી આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થવું જોઈએ તેવી દ્રઢતા પણ તેઓની રગરગમાં પહેલેથી જ ધરબાયેલી. તેથી શૌચ બાદ સ્નાનની સાનુકૂળતા સચવાય તે હેતુથી તળાવ કિનારે એક ઝાડ નીચે જ રહેલા. ઝાડાને કારણે અશક્તિ એવી આવી ગયેલી કે 2 જણાએ ઉચકીને તેઓને ઘેર પહોંચાડેલા. પરંતુ શાંતિલાલે આ બીમારીની વાત સુદ્ધા ઘરના સભ્યોને જણાવી નહોતી. જ્યારે તેઓને ઊંચકીને ઘેર લવાયા ત્યારે જ ઘરમાં સૌને ખબર પડી કે આવી માંદગી શાંતિલાલને આવી છે. અન્યથા તેઓ સૌ તો એમ જ સમજતા હતા કે શાંતિ ક્યાંક બહાર ગયો હશે. દુઃખના રોદણા રડી રડીને બીજા પાસેથી સાનુભૂતિની ઉઘરાણી કરતા રહેવું એ શાંતિલાલના સ્વભાવમાં જ નહીં. જે પરિસ્થિતિ આવે તેને પ્રભુનો પ્રસાદ માનીને હસતા મોએ આરોગી જવાનું તેઓને પ્રથમથી જ ફાવી ગયેલું. આવા પ્રસંગે થોડાએ વિચારશીલ વ્યક્તિના મગજમાં ચમકારો થઈ જતો કે આ બાળક કંઈક જુદો છે. દુરાગ્રહ ન દેખાય. પોતાની વાત વિગત સાચી હોય તોય હુંસાતુસીમાં પડે નહીં. ફટ કરતી વાત પડતી મૂકી જાણે. તેથી હંમેશા સંઘર્ષ મુક્ત રહેલા.